વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલ એક કંપનીમાં થયેલ કેટાલિસ્ટ પાવડરના ચોરીના કેસમાં દહેજ પોલીસ અને વાગરા પોલીસને મોટી સફળતા હાથ લાગી હતી, જેમાં વાગરા પોલીસે વધુ 7 આરોપીઓ સહિત 13 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી। જોકે આ કેસમાં ભરૂચ એસઓજીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની ધરપકડ થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। વાગરા વિલાયત જીઆઈડીસીમાં આવેલ જુબલિયન્ટ કંપનીમાં દોડમાં સગાઉ 38 લાખથી વધુની કિંમતનો 40 કિલો કેટાલિસ્ટ પાવડરની ચોરી થવા પામી હતી, જેમાં દહેજ પોલીસે 7 આરોપીઓને ઝડપી પાડી વાગરા પોલીસને સોંપી દીધા હતા। આ અંગે વાગરા પોલીસે ગતિવિધિ તેજ કરતા 24 કલાકમાં જ અન્ય 7 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી 13 લાખથી વધુની કિંમતનો કેટાલિસ્ટ પાવડર કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી। વાગરા પોલીસે વધુ પૂછપરછ કરતા આરોપી સતીશ વસાવાએ જણાવ્યું હતું કે તે પોતે અને સમીર રાઠોડ, વિશાલ વસાવા અને નહીં પકડાયેલા આરોપી વિજય વસાવાએ ભેગા મળી વિલાયતની જુબલિયન્ટ કંપનીમાંથી ચોરી કરી હતી। આ ચોરાયેલા કેટાલિસ્ટ પાવડર અલગ અલગ માણસોને વેચાણ કરવા આપ્યો હતો, જેમાં સતીશ વસાવા પાસેથી કિશન વસાવા અને વિક્રમ ઉર્ફે આશિષ પરમારે પાવડર વેચાણ કરવા લીધો હતો। આ પાવડર તેઓ વિજય ચૌહાણને વેચાણ આપવા જતા હતા, તે દરમિયાન તેના કહેવાથી ભરૂચ એસઓજીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નિલેશ વસાવાએ તેઓને ગાડી ઊભી રાખી બળજબરીથી આ પાવડરનો મુદ્દામાલ લઈ લીધો હતો। આ મુદ્દામાલ વિજય ચૌહાણને આપી દીધો હતો। ત્યારબાદ વિજય ચૌહાણે અતુલકુમાર પટેલને વેચાણ કરવા આપ્યો હતો, જેમાં વાગરા પોલીસે કેટાલિસ્ટ પાવડર કબજે કરી તેમજ ચોરી કરેલા આરોપીઓ તથા પકડાયેલા બીજા રિસીવરોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જ્યારે એક આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા। દહેજ પોલીસે પકડેલા 7 આરોપીઓને ભરૂચ સબ જેલ ખાતે ધકેલવામાં આવ્યા હતા, જ્યારે વાગરા પોલીસે પકડેલા અન્ય 7 આરોપીઓને વાગરા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। વાગરા પોલીસે ઝડપી પાડેલા આરોપીઓ અમિત સુરેશ પટેલ, હાલ રહેવાસી અંકલેશ્વર, કિશન વિરામ વસાવા, રહેવાસી અંભેર તાલુકા વાગરા, જિલ્લા ભરૂચ, વિક્રમ ઉર્ફે આશિષ પ્રભાત પરમાર, રહેવાસી પણિયાદરા તાલુકા વાગરા, જિલ્લા ભરૂચ, અતુલકુમાર રમેશ પટેલ, રહેવાસી જૂના બોરભાટા બેટ તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ, વિજય રામછત્રસિંહ ચૌહાણ, રહેવાસી નવા પુનગામ તાલુકા અંકલેશ્વર, જિલ્લો ભરૂચ, નિલેશ નારસંગ વસાવા, રહેવાસી પોલીસ લાઇન ઝઘડિયાનાઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક ઈસમ વિજય વસાવાને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। વાગરા પોલીસ સ્ટેશનમાં આશરે 2 માસ પહેલાં જુબિલિયન્ટ કંપની જે વિલાયત જીઆઈડીસીમાં આવેલ છે તેમાંથી લગભગ 40 કિલો કેટાલિસ્ટ પાવડરની ચોરી થયેલી હતી। તેની કિંમત રૂપિયા આશરે 38,88,000 ઉપરાંતની થાય છે। જે ગુનાની તપાસ ચાલુ હતી એ દરમિયાન દહેજ પોલીસને બાતમી મળેલી આ ગુનાના આરોપી વિશે, જે આધારે તેઓએ લગભગ આ ગુનાના કામે 7 જેટલા ઇસમોને BNSS 35(1) મુજબની અટક કરી અને કામગીરી કરેલી હતી, જેમાં એમને કુલ કેટાલિસ્ટ પાવડર 7 કિલોગ્રામ 6,79,000ની કિંમતનો મળેલ આવેલો હતો। આમ કુલ મુદ્દામાલ 11,84,000નો મળેલો હતો, જે અનુસંધાને તેઓએ કાર્યવાહી કરી અને વાગરા પોલીસને સોંપતા વાગરા પોલીસે આ ગુનાના કામે જે પકડાયેલ તોહમતદાર હતા સતીશ નટવરભાઈ વસાવા, તેની પૂછપરછ કરતા આ ગુનાના કામે સતીશ તથા સમીરભાઈ શાંતિલાલ રાઠોડ, વિશાલ જયંતિભાઈ વસાવા તથા પકડવાનો જે આરોપી બાકી વિજય વસાવા નાઓએ ભેગા મળી અને જુબિલિયન્ટ કંપનીમાં આશરે 1 માસ પહેલાં 40 કિલો કેટાલિસ્ટ પાવડરની ચોરી કરેલી હતી, જેમાં જે સમીર શાંતિલાલ રાઠોડ કે જે જુબિલિયન્ટ કંપનીમાં જ નોકરી કરતો હતો, ત્યારબાદ એની નોકરી છોડી દીધેલી હતી। આ ગુનાના કામે આજે ચોરી કરનાર ઈસમો ઉપરાંત બીજા જે રિસીવરો હતા ટોલ, એ રિસીવરોની પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં આ ગુનાના કામે જે સતીશ વસાવા નાઓને પાસેથી આ જે રિસીવર કિશન વિરમભાઈ વસાવા, આશિષ પ્રભાતભાઈ પરમાર નાઓએ પાવડર વેચાણ ચાલુ લીધેલું, અને જે પાવડર તેઓ વિજય રામછત્રસિંહ ચૌહાણ નાઓને અંકલેશ્વર આપવા જતા હતા, તે દરમિયાન તેની માહિતીના આધારે એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ નિલેશ નરસિંહભાઈ વસાવા, જેઓએ આ એની ગાડી છે જે આ માલ આપવા જતા હતા, એમની ગાડી મુલત ચોકડી પાસે ઊભી રખાવેલી હતી અને એની અંદરથી બળજબરીથી મુદ્દામાલ લઈ લીધેલો હતો, જેથી તેઓની પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। અને આ જે મુદ્દામાલ છે જે કોન્સ્ટેબલ નિલેશ રામસિંહભાઈ વસાવાએ જેમને એમને બાતમી આપી હતી, જે વિજય રામછત્રસિંહ ચૌહાણ નાઓને આપેલો હતો મુદ્દામાલ, અને જે મુદ્દામાલ તેઓએ અતુલ રમેશભાઈ પટેલને આપેલો હતો। જે આ મુદ્દામાલ અતુલ રમેશભાઈ પટેલ પાસેથી આ કેટાલિસ્ટ પાવડર કબજે કરવામાં આવેલ છે। આમ આ ગુનાના કામે કુલ 13 કિલો અને 900 ગ્રામ કેટાલિસ્ટ પાવડર, જેની કિંમત થશે 13,48,300, અને અન્ય મુદ્દામાલ મળી 18,53,300નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। આ ગુનાના કામે
કુલ 3 ચોરી કરનાર ઇસમો તથા 11 જે રિસીવરો ગુનાનો મુદ્દામાલ રાખેલો હતો તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના જે વોન્ટેડ આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવનાર છે અને જે બાકી મુદ્દામાલ છે તે પણ રિકવર કરવામાં આવશે. આમ દહેજ પોલીસ અને વાગરા પોલીસે આ ગુનાને ડિટેક્ટ કરીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.